શાંતિ. નાળિયેરનો ડોડો લઈ અને કુંવર જ્યારે પહેણવા આવે ઘોડી ચડીને એ વખતે હાહુ પૂંખડીઓને 7 વસ્તુ આવે. અત્યારે આજના લોકોને તો ખબર નહીં, ડોકોનો બનાવીને પૂંખી લેશે, પણ અસલ વખતમાં શું લાવે? હોય લઈને આવ્યું તીર કોમઠું, હંબેલું, ખોયણીઓ, વલાણું, ઘંટી અને દુહરું કે ભાઈ તું પાછો વળ સંસારમાં મજા સ નહીં હોય ની અણીએ ભેદાઈ જે શબ્દનો બોણી વાક્ષી તો સહન નહીં કરે. ખોયણિયામાં ખંડાઈ જઈ, વલોણામાં વલોવાઈ જાય, ઘંટી જેમ દળી જઈ અને આ બળધ્યારા ગોળી મજૂરી કર્યા મરી જાય. ભાઈ તું પાછો વળ પણ આ ઘોડે ચડેલો હા ને પાછો વળ પાછા હાવનો હાલો તણસી કે હું દાગીનો કરાવીશો. હાહુ કે નાકટ્ટા શરમ વગરના આટલું કહું છું ચમ ખબર પડતી નહીં. હાચી લક્ષ્મી લેવાય એ તો માગતો નહીં કે હું દાગીનો કરાવશો. પછી હાહુ કે આ જો તારા સંસારમાં પડવું હોય તો હાથ ઠીકરીઓ મેળશી, એ હાથ ઠીકરીઓ એટલે હાથ વચન. ઠીકરીઓ ફોડશે તો દાદર મારશે, દાદર મારશે નહીં. એમ હાથ વચનનું પાલન કરવું હોય તો સંસારમાં પડ. પછી આદમીની વાળેલી ગોઠો બૈરાને છોડાવ, બૈરાને વાળેલી આદમીને છોડાવ. શું કરવા છોડાવ ભાઈ? જીવનમાં ગોઠો ના પડે એટલા માટે. સ્ત્રીનો પુરુષ, ગાડીનો રત્નો બે પૈડો કહેવાય. એક પૈડું ઘોસમાં પડે, બીજું ઊભું રહે. કૂતરો બલાડનો રાગ કાશી ના જાય. કૂતરું તણે ગોમ હમું, શિયાળ તણે શ્યામ હું મેળ ના પડે. કો તો આદમીને બૈરાના મતમાં રહેવું પડે, કો તો બૈરાના આદમીને મતમાં રહેવું પડે. તો સંસાર હેડે ને સંસાર હેડે નહીં. ઓમ શાંતિ.